આજ બેડલિયાના મૂર્ખ મારા બેડલિયાના એ કરો ને હેડાણ દે મારા આજ બેડલિયાના મૂર્ખ મારા બેડલિયાના
આવી રીતે સત્ય ડાડલ ને અને બે ત્રણ બહેનો પાણી ભરી અને માણેક ચોકમાં આવે છે. સત્ય ડાડલ દે અને બે ત્રણ બહેનો મચ્છુ નદી માંથી પાણી ભરી માથે બેડા લઈ માણેક ચોકમાં આવે અને સામેથી રાવત રણસી આવે છે માણેક ચોકમાં. ત્યારે એક બહેન સત્ય ડાડલ દેને શું કહેવા લાગ્યા? અરે સત્ય ડાડલ દે સામે રાવત રણસી આવે લાગે. અરે બેન મારું બેડું પકડો બેન. વાહ સુંદરી વાહ, આ તમારા માણેક ચોકમાં પધાર્યા લાગો છો લે. વાહ સુંદરી વાહ, આ તો મારા માટે સોનાનો સૂરજ ઉગ્યો લાગે છે. કારણ કે વાહ સુંદરી, તમે મારા માણેક ચોકમાં પધાર્યા. ચાલ મને એમનું નામ પૂછવા દે. અરે સુંદરી, શું તમારું નામ છે લે? અરે બાપુ મારું નામ ડાડલ દે છે બાપુ. તારું નામ દાડલ દેશે? હા બાપુ મારું નામ ડાડલ દે છે. વાહ દાડલ વાહ, જાઓ તારું રૂપ છે એવું તારું નામ છે. વાહ દાડલ વાહ. અરે બાપુ નામ હોય એ કહેવાય બાપુ. અરે દાડલ, તો તમે કોના ઘરવાળા છો? અરે બાપુ અમે ખીમડા સમાજના ઘરવાળા છીએ બાપુ. વાહ ખીમડિયા વાહ, શું તારી નાર છે. અરે દાડલ, શું તમે ખીમડિયા સમાજના ઘરવાળા છો? હા બાપુ હું ખીમડા સમાજના ઘરવાળા છીએ બાપુ. અરે દાડલ, તો તમે શેનો ધંધો કરો છો? અરે બાપુ જંગલની અંદર આવળિયા કાપીએ છીએ બાપુ અને એની છાલ ઉતારીએ છીએ. અને અમારા ઘરે એક પાણીનો કુંડ છે, તે કુંડની અંદર અમે આવળિયા પલાળીએ છીએ બાપુ. બસ, દાડલ બસ. અરે દાડલ, તારે જંગલની અંદર આવળિયા કાપવા નો જવું પડે દાડલ. અરે બાપુ અમારા ઘરે એક પાણીનો કુંડ છે, એમાં અમે પલાળીએ અને ચામડા રંગીને ચામડા વેચવાનો અમારો ધંધો છે બાપુ. વાહ દડલ વાહ, શું તું બોલાતો?
અરે દાડલ, તું મને વારંવાર બાપુ બાપુ નો કહે દાડલ, મને આયા વાગે છે દાડલ. અરે બાપુ, આવું તમે કેમ બોલો છો બાપુ? અરે દાડલ, હું કહું તે તું સાંભળ પેલા દાડલ. હવે તમારે જંગલની અંદર આવળિયા કાપવા નહીં જવું પડે, પણ પાણી ભરવા પણ નહીં જવું પડે દાડલ. અરે દાડલ, તને હું મારી રાણી બનાવવા માંગુ છું દાડલ. અરે નહીં બાપુ, આવા વેણ તમારા મોઢામાં શોભતા નથી બાપુ. હા બાપુ, જે માણસ દારૂ પીતો હોય એની બુદ્ધિ આવી ન હોય બાપુ. જે માણસ પરમાટી ખાય છે તેની બુદ્ધિ બગડે છે બાપુ. બસ દાડલ બસ. હા બાપુ. અરે દાડલ, હું તને સીધી રીતે કહું એમ તું માની જા. અરે બાપુ, તમારે તો રાજા અને પ્રભુ બંને સરખા હોવો જોઈએ બાપુ. ના દાડલ ના, તો આવું બધું બોલમાં અને હું કવિ તું સાંભળ. જો દાડલ, તું મારી રાણી બનતી હો ને તો પરબાને તો તારી દાસી બનાવી દો. અરે બાપુ, આ તમે શું બોલો છો? અરે દાડલ, હવે તારે હાથ જોડવાના ન હોય, હાથ ચીંધવાના હોય, કારણ કે હું તને મારી રાણી બનાવવા માંગુ છું અને તું ઢેલડી નગરના રાજાની રાણી બનવા માંગે છો અને તું હાથ જોડે છો એ મને બિલકુલ ન ગમે. અરે બાપુ, આવા વેણ તમારા મોઢામાં શોભતા નથી બાપુ. અરે દાડલ, જો તું સીધી રીતે માની જા તો મારે અરે દાડલ, તારું આ રૂપ જોઈ અને તલવાર પણ મયાન થઈ જાય છે દાડલ. અરે બાપુ, અમે તો તમારી દીકરીઓ કહેવાય બાપુ. તમે તો અમારા બાપુ સમાન કહેવાય. ના દાડલ ના, તમારા મોઢામાં આવા વેણ શોભતા નથી બાપુ. તો મને વારંવાર બાપુ બાપુ નો કહે. અને હા દાડલ, મને તો એમ હતું કે ખાલી તારું રૂપ જ છે પણ તારામાં જ્ઞાન પણ છે. શું કહેતી હતી કે રાજા અને પ્રભુ બંને સરખા હોવો જોઈએ. હા બાપુ, તમારે તો રાજા અને પ્રભુ બંને સરખા હોવો જોઈએ. વાહ દાડલ વાહ, હવે તને મારે રાણી બનાવવી જ પડશે. અરે નહીં બાપુ, આવા વેણ તમારા મોઢામાં શોભતા નથી બાપુ. હું તો તમારી દીકરી કહેવા બાપુ. ના દાડલ ના, ચાલ મારા રાજમાં. અરે દાડલ, હું સીધી રીતે કહું, તું મારી રાણી બની જા અને ચાલ મારા રાજમાં. અરે નહીં બાપુ. એ દાડલ, આવી રીતે રણસિંહ રાજાએ સતી ડાડલ દેના પાલનની શેડો ઝાલ્યો અમને જાવા દો બાપુ. અને સતી ડાડલ દે વારંવાર વિનવવા લાગ્યા છે. ના દાડલ ના.
બાપુ. હાથ સતી રે નારી રે રાઈ ને વિનવે રે આ. ઓ દયાળ, મારા રાજની અંદર કોઈ તોને લળી લળી લાગુ તમને તાન. હાથ સતી રે નારી રે રાઈ ને વિનવે રે આ. આવી રીતે અરે બાપુ, રાજા રાવણ રણસિંહે મારા પાલવનો છેડો મેલો સતી બાપુ. ડાળલ દેના પાલવને છેડો જાયલો અને સતી ડાળલ દે રાવણ રણસિંહને વારંવાર વિનવવા લાગ્યા, પણ રાવણ રણસિંહ કોઈ રીતે માનતા નથી અને સતી ડાળલજીએ એક બેન પાસે પાણીનું બેડું મગાવ્યું છે અને એ બેડામાંથી પાણીનું સાબકું ભરી અને રાવણ રણસિંહના માથે છાંટે છે આ છાલા નીકળ્યા. અને રાવણ રણસિંહના શરીરે કાળી બળતરા થવા લાગી અને અડધો આંખ ખોટું પડી જાય અને રાવણ રણસિંહ શું કહેવા લાગ્યા? અરે આ મને શું થઈ ગયું? મને આખા ડીલે બળતરા ઉપડી છે અને એક બાજુનો અડધો અંગ પણ ખોટું પડવા લાગ્યું એવું મને લાગે છે અને હું નુગરો બની ગયો. જો થોડી વાર હું અહીંયા રહીશ તો મારો પ્રાણ પણ નીકળી જશે. ચાલ મને ભાગવા દે, મારી રાજની અંદર ભાગવા દે, કોણ કે મારી રાણી પ્રભા પાસે ભાગવા દે. ચાલ મને અત્યારે મારા રાજમાં જવું પડશે. આવી રીતે રાવણ રણસિંહ તેમના રાજ તરફ પ્રભા પાસે જવા માટે ચાલી નીકળ્યા અને આ બાજુ માણેક ચોકમાં સતી ડાળલ દે એની બેનપણીને સતી ડાળલ દે શું કહેવા લાગ્યા?
તમે જટ જાઓ બહેનો, મારા સ્વામીનાથને સંદેશો આપો કે સતી દાડલે મસુનિંદીમાં પાણી ભરવા ગયા હતા. પાણી ભરીને પાછા આવતા માણેક ચોકમાં રાજા રણસિંહે સતી દાડલેનો પાલવનો શેડો જાયલો છે. અરે સ્વામીનાથ, અરે બહેનો, તો તમે જલ્દી જાઓ અને મારા સ્વામીનાથને તમે સંદેશો આપો. અરે સચી દાળન જાવ, અમે હમણાં જ જઈએ અને ખીમડા બાપુને સંદેશો આપ્યો.